મિત્રો સ્વાગત છે પછી અમારા નવા બ્લોગમાં. કેમ છો આપણે બધા? મને મિત્રો આજ આપણી આવી જશે બગડાણા સેવામાં. જો અમારા ગામનું મંડળ આવ્યું છે આજ બગડાણા સેવામાં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ મળી જાય. આગળ મિત્રો વાગી ગયા છે 10 ને આપણે બ્લોગ કર્યો છે મોટો ચાલુ. અને જો માણસ જમવા આવવાની થોડીક વાર છે ને આપણે કાઉન્ટરે આવી ગયું છે. જો આ અમારા ગામના મંડળ છે, આ બધા અમારા ગામ મંડળ છે. અને આગળ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આગળ મળી જાય. હાલો, હા ભાઈ અમારા પ્રમુખ છે. આગળ માણા આવે એટલે જમવાનો છે. હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ મિત્રો આ છે બાપુરામની પ્રસાદી મોહનથાળ છે. જો આમાં રોટલી છે, મીઠાઈ છે. અને મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને આપણે છે ને ચાલુ રાખવાનું છે. જો બધા એમાં આવી ગયું છે, પ્રસાદી આવી ગઈ છે. જો દાળ ને લાડવાનો ભૂકો પ્રસાદી છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો, આગળ મજા જ આવી. આપણે તો માણસ ગોઠવાઈ ગયું છે કાઉન્ટર બધે. આગળ જમણવાર છે ને પડી છે તે જો માણ આવી ગયું છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ મળીએ આગળ. હવે ફાઇનલી મિત્રો 12:30 પોણા 11 જેવું થઈ ગયું છે. જો આપણે થાળીઓ ગોઠવી દીધી ને હવે આમાં સાલિયા ગોઠવે ને માણસો આવે છે જમવા. જો ફૂલ ટ્રાફિક છે આજ. જો તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ ને આગળ મળી આવે. ફાઇનલી મિત્રો આપણે 10મો બ્લોક છે ને જો માણસો આવી ગયા છે આપણે લાઈનમાં. જો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હાલો હવે આગળ મળી આવે ઘડીક રહીને. અને 12 વાગી ગયા છે. તો મિત્રો હવે આપણે જમણવાર ચાલુ કરવાનું છે. મિત્રો આ પ્રસાદી છે બધી સાઈઝ અમારા ગોવિંદભાઈ. ફાઇનલી મિત્રો 1 વાગી ગયો તો ફૂલ ટ્રાફિક છે હજી. અત્યારે અમે જાય છે શાક ભરવા ડોલ લઈને. જો હું ને મોટો જાય છે શાક ભરવા. ફૂલ ટ્રાફિક છે હજી. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહોડામાં જઈને મળી હવે. ખાલી મિત્રો બધો આવી ગયા અમે ભાત ભરવા રહોડામાં આવી ગયા. આ શાક બને છે. આ છે રહોડું. જો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે જાય પીરવવાનું છે તો ત્યાં જઈને મળી. હાલો ખાલી મિત્રો 3 વાગી જશે. જુઓ તો હજી જમણવાર ચાલુ છે અને માણસો તો ફૂલ છે. ફાઇનલી મિત્રો અમે જમીન આવી જશે. જો બહાર પ્રસાદી લેવા આવ્યા છે. પ્રસાદી લઈ લીધી છે ને હવે આપણે જવાનું છે મંદિરમાં. તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ મળી જજો. ગળદી છે, ટ્રાફિક ફૂલ. જો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ ઉપર મંદિરે જઈએ આપણે. મંદિરની અંદર જો અહીંયા સાની પ્રસાદી લેવાની હોય છે. આપણે જવાનું છે સીધું મંદિરે. આ કાળા ભૈરવ દાદાનું મંદિર છે મિત્રો, પૈકી લાગી લેજો. મિત્રો આ છે ધ્યાન મંદિર. ધ્યાન મંદિરના દર્શન કરી લો. જય બાબા. આ છે ધ્યાન મંદિર ને આ છે ગાદી મંદિર બાપા સીતારામનું. જો ટ્રાફિક ફૂલ. મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આપણે મંદિરમાં તો જવાનું સાંકડી. મિત્રો ફૂલ ટ્રાફિક છે. જો મિત્રો
હવે આપણે મંદિર માથે જઈને મળી આગળ હવે મિત્રો આ છે ગાદી મંદિર દર્શન કરી લેજો તમે આપણે જવાનું છે ગામમાં મિત્રો દર્શન કરી લીધા ને હવે આપણે જવાનું છે ગામમાં જો મિત્રો હવે આપણે આવી ગયા બજારમાં તો દોર ટેટું તમારે દોરું આવી જાય એટલે મિત્રો 4 વાગે ને હવે જાય છે આપણે ઘર બાજુ જો બગદાણા નદી છે બગડ નદી મિત્રો ગામમાંથી ખરીદી કરીને આવ્યા ને હવે આવવાનું છે આપણે ઘર બાજુ જો બગદાણાની બાર આપણે આવી જાય હા મંદિર દેખાય છે બહારથી શું લીધું ત્યાં હાલો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આગળ મળીએ હાલો મિત્રો હવે જાય છે ઘેરે તો નીકળી જાય બોલેરોમાં પબ્લિક જોવો હજી આ કેડ આવેલું છે ફાઇનલી મિત્રો આપણે ખુટવડામાં એન્ટર થઈ ગયા છીએ ખુટવડા નદી છે તો પાણી તો ડુંગર રોડ આવ્યો ભાઈ હું વैसे કોમેન્ટ કરતી જરા દેખાય છે ભાઈ સાહેબ વિક્ટર આપણે પતી ગયા જો આવી છે વિક્ટર ગાજી વિક્ટર વટી ગયા મવા આવી સડી ગયા છે હવે વરસાદે ચાલુ રહી ગયું હવે આપણે મળીએ રાજુલા જઈને હવે વિક્ટર પુખ્તા વરસાદ ચાલુ થઈ ગયો અમારે વિડીયોમાં કન્ટિન્યુ રાજુલા મળીએ મિત્રો વરસાદ બહાટી બોલાવે રાજુલા ફૂગવા આવ્યા છીએ અમે પોરવેલી રામશેટી બોલે જવો ત્યાં પણ પડે વરસાદ એમાં કઈ દેખાતું ને પોરી વાળા રામશેટી બોલે જાય મિત્રો વરસાદ પડે બહુ હવે કઈ દેખાતું નથી એટલે વરસાદ પડે છે પવન સખી નો પાખડા
વરસાદ થોડોક ધીમો પડ્યો છે અને આપણે રાજુલા પગ આવ્યા સુતળિયા ભૂગાથી ત્યાં હું જાય છે હા ઢાળે અસર તો ખટાવાનો મિત્રો મિત્રો સુરતમાંથી એવો સ્કૂલ બનાવ્યો અમારા રાજુલામાં તો આવો પુલ તમારે સુરતમાં નહીં અમારે અહીંયા રાજુલામાં બનાવ્યો મિત્રો રાજુલા પૂકી જાય તો રાજુલાનો પુલ રાજુલા નદી જાય રાજુલા પટી જાય